મિત્રો ચાલો આપણે જાય. અહીંયામાં બધાને કટકે બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? નવલોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છે વાડીએ કેરી તોડવા માટે. તો હાલો આપણે જઈએ કેરી તોડવા માટે. બધું વસ્તુ લઈને નીકળી ગયા છે. તો ધીમે ધીમે આપણે બધું વસ્તુ લઈને હાલવા માંડ્યા છે. કેરીના બોક્સ, પછી લાખો. આ છે આપણા મોહિતભાઈ. આવજો ભાઈ. એ આવ્યા છે કેરી ખાવા હમણાં. એટલે આપણે પડી ગયા છીએ ખેતરમાં. આપણે ફાઇનલી વાડીમાં પહોંચી ગયા છે ને હવે કૌશિકભાઈ પાણી વાવે ત્યાં આપણે જઈએ આટો મારવા. એ ક્યાં શું કરે છે એમ જોવા માટે. ધીમે ધીમે બધા હાલવા મળ્યા છે. આ સૈદી બેન અને મોહિતભાઈ હારે આવેલા. ચાલો આપણે હવે જઈએ પાણી વાળે ત્યાં. ફાઇનલી આપણે કૌશિકભાઈ પાણી વાળે ત્યાં પહોંચી ગયા છે ને ધીમે ધીમે આગળ જઈએ શેમાં પાણી વાળે એમ જોવા માટે. આપણે પડી ગયા છે કૌશિકભાઈ પાણી વાળે ત્યાં. હાય કૌશિકભાઈ વાડીમાં ડ્રેગન ફ્રૂટ વાવેલા. જે કોઈને ખાવા હોય એ આવી જાય. ત્યાં પાણી વાળી રહ્યા. ધીમે ધીમે પાણી આવી રહ્યું. આવી રીતે પાણી આવી રહ્યું છે ધીમે ધીમે. આ છે પોપિયા. કૌશિકભાઈ ની વાડીમાં જામફળ વાવેલા છે. જો આને કહેવાય છે જામફળ. તમારે ખાવા ચાલી લાગે ફ્રીમાં દેવું. આ છે મોટું પોપૈયું. હાલો મિત્રો, પાયા તો બદામડી હોય. થોડીક વાર માટે તમે વાડીના સિનેમેટિક શોટ જો. પત્તા ગોબી કૌશિકભાઈ કોબી વાવેલી છે ને એમાં મારી દીધું છે કદર. મોહિતભાઈ અહીં આગળ હાલી રહ્યા છે. આ સુંદર મજાનું ફૂલ પણ છે. અલા મિત્ર જોવો તો આ છે કઈક આવા ગલગોટા. અલા ફૂલ કોકની વાડીમાં ફૂલડા પણ નીકળ્યા હતા. આ બે આ સુંદર સુંદર છે ફૂલ. જો તો અમે બધા મિત્રો વ્યાયા છે કેરી વેડવા માટે. તો હાલો આપણે જઈએ આગળ કેરી વેડવા માટે. આ બધા આવી રહ્યા છે કેરી વેડવા માટે. ધીમે 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 કેરી ખાવા માટે. આ બીજો ગાંડો. तो गाइस अभी हम चले जा रहे हैं. आ जो आ बड़ा आंबा में आवेली केरी आप देख सकते हो. ये आंबे में बहुत सारी केरियां है. देखो गुजराती में जो आंबा में केरियो जो કેટલી બધી આવી છે.
આ આખો આંબો કેરીનો લડલું ભરાઈ ગયો છે. જો હજી આ બાજુ બતાવું તમને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? કેરી તોડવા મળ્યા છે બધા મિત્રો. એક જોઈ લીધી રહેશે સદ્દા ન ચાલુ. અહીંયા જો કેરી વેડે છે. અહીંયા ભલે કેરી વેડતા આપણે જઈ મોરલા ગોતીએ, બીજી કેરી જોવા જાય. અહીંયા મોરલો હતો ક્યાં ગયો? તો આ કેરીયું છે બધી. ये देखो અડધી કલાક સાથે આમાં આટા મારું છું પણ હજી ક્યાંય મોરલો સીડવા નથી. હવે થાકી ગયો છું એટલે હવે ક્યાંક શાંતિથી બેસી જાય. અહીંયા આંબો સારો છે એટલે અહીંયા બેસી જાય છે. આ આંબો છે, આ ડાળ સારી છે. અહીંયા બહુ ગુંદર નીકળી ગયો છે, અહીંયા નથી બેવું. અહીંયા ગરમી એટલી થાય છે ને આંબામાં, ચારે બાજુથી એકે બાજુથી પવન નથી લાગતો ને એટલે ગરમી છે. બસ અમારા ઢીંગુબેન, ઢીંગુબેન આવી ગયો. આ બેન છે ને અમારા, જો કાંઈ કામ નથી કરતા, આખો દી બસ બેઠા રહે. આ ભાઈ છે કાંઈ નથી કરતા, જો વળો જ ખાય. કેમ ગયા કેમ નહીં? હા જો આવી ગયા, જો દેખાય જ. જોઈ લો બધો. તમને મિત્રો કેરી ભાવે? મને તો બહુ ભાવે કેરી. આ છે ફોલો, અહીંયા દેખા. આ કેરી છે ને બહુ ખાટી છે, ખાવામાં ન વપરાય, આથણામાં વપરાય ખાલી. લો તીતલી, હાલો ચા બેને કીધું છે તીતલી બતાવો એટલે આપણે તીતલી બતાવી દઈએ. તીતલી 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 હોય ગઈ તીતલી. આ દવાની બાટલા. હવે તમારે બેન ક્યાં જવાનું છે? હાલો वीडियो आ रही है. बारिश का मौसम हो गया है. हाँ जो ऊपर देखो बारिश का मौसम हो गया है. अभी जो हमारा छोटा व्लॉगर लेगा वरसाद. ये हाथ नहीं में दवा वाળું છે એ દવા વાળું ને કઈ વિશે આપણે કેરી સગલા બનાવ્યો કેરો ને. હેલો મિત્રો, ચાલો આપણે જાય કેરી નાખવા. બહુ અવાજ આવે છે થોડો. ચાલો આપણે આ કેરેટ ને ખલવી દઈએ. ચાલુ કરી દીધું છે ને હવે જાય પાછી બીજી કેરી. હાલો સેકન્ડ કેરેટ નો વારો છે. હાલો હાલો હાલતા જાઓ. હાલો જો આ બેન કાંઈ કામ નથી કરતા, ખાલી જો મમરી જ ખાય છે. આ જો બીજી મમરી વાળા ભાઈ, આ આપણા બીજા બ્લોગર ભાઈ છે. હાય કેરી ખાવા. ચાલો બધા મમરી ખાવા.
આપણે ત્રીજું કેરેટ ભરી લીધું છે ને હવે જાય છે નાખવા અને હવે પછી ભરવાના છે આપણે કેરી અંદર બોક્સ. કેવું લખેલું આવે તો જોતા રહી જાવ. ઉધરી ગયેલા છે ખબર નહીં પડતી. આ તો વિલન નીકળે મોટા. હેલો ગાઈસ, તો આપણે એટલી કેરી ફાઇનલી તોડી લીધી. ફાઇનલી આપણે એટલી કેરી તોડી છે ને હવે આના બોક્સ ભરવાના છે આપણે કેરીનું. તો આપણે બોક્સ લાવેલા છે એ ભરવાના છે અને હવે આપણે એ બોક્સ બનાવવાના છે. એટલે આપણે ખોખા ભરવા માંડ્યા છે કેરીનું. હા લીધે ઘમ 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 રોદા બોદા કઈ જોવાનું જ નહીં. લીવર મૂક્યું એટલે ન સડે. ઉતરીને ચડાઈ દેવાનું નીચે ઉતરે. ધીમે ધીમે કેરી ભરી હતી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.